પીએસઆઈ પેપર 2 માટે આપણે દરરોજના ટાસ્ક આપીએ છીએ અને અહીંયા આપણે પેપર ચેક કરવાના છીએ. તો એક પેપર આપણે ઓલરેડી ચેક કરી દીધું છે, જેનો પ્રશ્ન પણ તમને મળી જશે. અને આ બીજું પેપર છે, આપણે જોઈએ. જે પત્રલેખન હતો, મિત્રને લખવાનો હતો. અહીંયા લખ્યું છે અબક લખ્યું છે, ત્યારબાદ સરનામું 1 અને તારીખ લખી છે. અબક બરાબર છે, સરનામું 1 પછી અલ્પવિરામ કરવાનું છે, એ નથી કર્યું. અને તારીખ જે ગુજરાતીમાં લખ્યું છે બરાબર છે. અહીંયા વચ્ચે શહેર નામ આવે લખ્યું નથી, એ મિસિંગ છે. પ્રતિ કરીને અહીંયા જે સંબોધન કરવાનું આવે છે એ અનૌપચારિક લેટરમાં આવતું એટલે આ ખોટું પડે છે. પ્રિય મિત્ર કરીને અલ્પવિરામ આટલો દૂર નજીક કરવાનું અને થોડો મોટું કરવાનું છે. ગઈકાલે તારો પત્ર મળ્યો અને વાંચીને ખૂબ જ આનંદ થયો. હું અહીં મજામાં છું અને તું પણ મજામાં હશે એવી આશા રાખું છું. અને આવી રીતે મોટા વાક્ય નથી લખવાના, સિમ્પલ એક સિમ્પલ વાક્ય બતાવી દો. અહીં મારી પ્રથમ પોસ્ટિંગના થોડો સમય થયો છે. નવું શહેર, કામનો બોજ અને શહેરનું રફતારભર્યું વાતાવરણ સંભાળતા દિવસો પસાર થઈ રહ્યા છે. અનનેસેસરી વસ્તુ નથી લખવાની. આ વસ્તુ પ્રશ્નમાં આપણને આપી નથી એટલી બધી, પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનાએ મારી આખી નોકરીને નવા દ્રષ્ટિકોણથી જોવા મજબૂર કર્યા. આ વાત હું તને કહ્યા વગર ન રહી શકું. બરાબર, વાંધો નથી. વાક્યરચના થોડી વધારે સ્પષ્ટ થઈ શકે છે અને અનનેસેસરી બાબત લખવાની નથી. 3 દિવસ પહેલા રાત્રે પેટ્રોલિંગ ઉપર હતો ત્યારે કંટ્રોલ રૂમ પરથી મેસેજ આવ્યો કે એક વૃદ્ધ દાદા રસ્તા પર બેભાન થઈ પડ્યા છે. ભીડ ઊભી હતી, લોકો ચિંતિત હતા કે શું થયું અને કોઈને કાંઈ સમજાતું ન હતું કે તરત શું કરવું. ત્યારે મેં અને મારા સ્ટાફના લોકોએ દાદાજીને જીપમાં બેસાડ્યા અને મેં તેમને સીપીઆર આપ્યું અને તેમને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કર્યા. ઝડપથી મને નહીં આવે, ઝડપથી આવશે. અને વાક્યરચના જે છે એ ઓછા શબ્દમાં વધારે લખવાનું રાખો, જેથી તમારી સ્પેસ વધારે યુટિલાઇઝ તમે કરી શકો. હોસ્પિટલમાં તેમની સારવાર થતી હતી ત્યારે તેમના પરિવારના સભ્યોએ અમોએ જાણ કરી અને તેમના ઘરના સભ્યો હોસ્પિટલમાં દોડી આવ્યા. બધાને ચહેરા પર ચિંતા હતી કે હવે શું થશે. ત્યારે ડોક્ટરે કહ્યું કે તેમને સમયમાં સીપીઆર ન મળ્યું હોત તો આજે કદાચ અમોએ દાદાને બચાવી ન શક્યા હોત. આટલું લાંબુ વાક્ય પહેલા તો લખો નહીં. અને બીજી વસ્તુ કે એ લોકોને આપણે જાણ કરી, પછી દોડીને આવ્યા, ચિંતિત થયા, એટલું બધું ડિટેલમાં લખવાની જરૂર નથી. એક સ્પેસિફિક વસ્તુ જે પૂછી છે એ જ લખવાની છે. અને એના માટે તમને કઈ રીતે ગર્વની લાગણી થઈ અને ભવિષ્યમાં કઈ રીતના એની ડ્યુટી છે, બધી વસ્તુ લખવાની છે. પરંતુ સાચો આભાર આ પોલીસના બધા જ સભ્યોને છે કે જેઓ તેમની ફરજ નિભાવી અને સમયસર હોસ્પિટલમાં દાદાને દાખલ કર્યા. બરાબર, આ ઘણી બધી વસ્તુ અનનેસેસરી લખી છે. આ પેરેગ્રાફમાં પણ સેમ જ વસ્તુ છે. લાસ્ટમાં શું લખ્યું છે? આ મારા અનુભવ, મારા મનમાં સંતોષ અને ગર્વની લાગણી અનુભવી છે. હું શબ્દમાં તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. હું સમજુ છું કે પોલીસની નોકરી માત્ર નોકરી નથી, પરંતુ લોકોની સેવા ભાવના સાથે લખવાનું, સુરક્ષા અને શાંતિ રહેલી છે. આ પણ વાક્ય બરાબર નથી, તો વાક્યરચના બરાબર નથી. ફોર્મેટમાં નાની મોટી ભૂલો છે અને ઘણી બધી વસ્તુ ઇલાબોરેટ કરીને લખી છે અને જે વસ્તુ લખવાની નથી એ અનનેસેસરી વસ્તુ લખી છે. તો આવી રીતે ઘણી બધી ભૂલો છે. આ લેટરમાં કદાચ આપણે જોવા જઈએ તો 2.5 થી 3 માર્ક્સ આપણને 10 માંથી મળી શકે છે, એનાથી વધારે નહીં મળે. આ રીતે તમારે ભૂલને ઓળખવાની છે અને એને સુધારવાની છે. ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.